આ છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું કલોરાણા ગામ. એક એવું ગામ કે જે આજે દારૂના દૂષણ સામે રણશીંગું ફૂંકી રહ્યું છે. ત્યારે હસતા ખેલતા પરિવારો ઉજળ થવા લાગ્યા ને ત્યારે આખું એ ગામ એકઠું થઈ ગયું એક ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે. ગામના બાપા સીતારામના ઓટલા પાસે આ વડીલો, યુવાનો અને ખાસ કરીને માતા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. કારણ શું હતું ખબર છે? છેલ્લા 1 મહિનામાં દારૂના કારણે અહીં 3 જુવાનજોત યુવકોના જીવ ગયા છે. કેટલીક બહેનો વિધવા થઈ છે તો કેટલાક માસૂમ બાળકો પિતાની છત્રછાયા પણ ગુમાવી દીધી છે. પીડા માત્ર મૃત્યુની નથી સાહેબ, પીડા રોજિંદા અત્યાચારની છે. ઘરની મહિલાઓ મજૂરી કરી પેટનો ખાડો પૂરે, પણ વ્યસની પુરુષો એ મહેનતના પૈસા આંચકી લે અને ના પાડે તો મારપીટ અને ઘરકંકા. આ નરક જેવી જિંદગીથી કંટાળી અને કલોરાણાની નારી શક્તિ મેદાને આવી ગઈ અને આખા એ ગામે એક સખત નિર્ણય લઈ લીધો કે હવેથી કલોરાણામાં કોઈ દારૂ પીશે નહીં અને કોઈ વેચશે પણ નહીં. અને જો કોઈ બહારની વ્યક્તિ ગામમાં દારૂ ઘુસાડવાની કોશિશ કરશે ને તો તેની પણ ખેર નહીં રહે. પોલીસને રજૂઆત કરવા છતાં જ્યારે કોઈ પરિણામ ન મળ્યું ને ત્યારે ગ્રામજનોએ જાતે જ આ કડક પગલા લેવાનું નક્કી કરી નાખ્યું. ત્યારે હવે સવાલ એ છે કે શું સરકાર અને પ્રશાસન આ જાગૃત ગ્રામજનોની પોકાર સાંભળશે? શું કલોરાણા ગામ ખરા અર્થમાં વ્યસનમુક્ત બની શકશે? અને જો કલોરાણા ગામના લોકો નિર્ધાર કરી શકે તો પછી બીજા ગામના લોકો શા માટે નિર્ધાર ન કરી શકે?